ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદરના ધારાસભ્ય પદે કંઈક એવું કામ કર્યું છે કે તમે બધા ચોંકી જશો. ત્યાંના ભેસાણ તાલુકાના બધા ગામડાઓમાંથી છે 150 થી વધુ મહિલાઓને છે એ વિધાનસભા છે એ લઈ ગયા છે. વિધાનસભામાં છે એમની મુલાકાતનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. 150 થી વધુ બહેનોએ છે એ વિધાનસભાની મુલાકાત લીધી અને ગોપાલભાઈનું કેવું હોય એવું હતું કે દરેક નાગરિકને ખબર પડવી જોઈએ કે એમનો મત છે એ કઈ જગ્યા માટે એ લોકો દઈ રહ્યા છે. એના માટે છે આખી મુલાકાત છે એ ગોઠવવામાં આવી હતી, જેથી જે જિંદગીભર મહિલાઓ પોતાનો કિંમતી વોટ આપતી હોય છે એ શાના માટે આપે છે અને કઈ જગ્યાએ વોટ જાય છે એની ખબર પડે એટલા માટે આ મુલાકાત ગોઠવી હતી. એટલે ગુજરાતના ઇતિહાસમાં પહેલો એવો ધારાસભ્ય મળ્યો છે જે છે જનતા માટે છે એ કાયમ 24 કલાક જાગે છે અને ગુજરાતના જે બાકીના તમામ ધારાસભ્યો છે એના માટે એક શીખ સમાન છે આ વસ્તુ હતી કે પોતાના મત વિસ્તારની જનતાને એટલા છે એ જાગૃત કરવા જોઈએ કે વોટ શા માટે દઈ રહ્યા છે, એમનો વોટ એ વિધાનસભામાં દે છે તો વિધાનસભા ક્યાં આવેલી છે અને વિધાનસભાનું શું કાર્ય હોય આ બધી ખબર પડવી જોઈએ. ત્યારે જે એમનો વોટ છે એ લેખે લાગે. તો ગુજરાતના તમામ ધારાસભ્યોને કેવું હતું જેમ વિસાવદરની જનતાને જે ગોપાલભાઈ જગાડી રહ્યા છે એમ તમારા વિસ્તારની જનતાને જરાક જગાડો અને એમને પણ જે વિધાનસભાના દર્શન કરાવો, જેથી એમને ખબર પડે કે આની કાર્યપ્રણાલી શું હોય અને એમનો વોટ છે એ ક્યાં માટે દઈ રહ્યા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.